કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી થઈ ગયા 3.5 કરોડ શ્લોકની એમણે રચના કરી છે. બહુ મસ્ત શ્લોક એમાં એમણે મૂક્યો છે કે માણસને 8 પ્રકારના મદ ઈગો હોય છે. આ મિનિમમ, બાકી તો હજારો પ્રકારના ઈગો હોય છે. એમણે બહુ બેસ્ટ 8 શોધીને મૂક્યા. જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ, શ્રુતે, કુર્વન, મદમ, પુનઃસ્થાની, હિનાની, લભતે જન. તમે સાંભળજો, 8 પ્રકારના મદ: જાતિનું, કુળનું, રૂપનું, ઇન્કમનું, બુદ્ધિનું, તપનું, ઐશ્વર્યનું અને શ્રુત એટલે કે જ્ઞાનનું. આમાં 8 પ્રકારના જીવને અભિમાન હોઈ શકે છે. અને જેને જે અભિમાન હોય એને એવું કર્મ બંધાય, એને બીજા ભવમાં એની હીનતા મળે, એટલે કે એના જ માઇનસ પ્રાપ્ત થતા હોય. આજે જે પ્લસ છે એનું જે તમે અભિમાન કરશો, આવતીકાલે તમને એના માઇનસ પ્રાપ્ત થવાના. દેટ મીન્સ કોઈ છોકરીને પોતાના રૂપનું બહુ ગુમાન હોય, મારા જેવી રૂપાળી કોઈ નહીં, આઈ એમ સ્માર્ટ, આઈ એમ બ્યુટીફુલ, આવતા ભવની અંદર કાગડી કે ગધેડીના પેટમાં તમને મૂકી દેવા. નહીં, હસો નહીં પ્લીઝ. આવતા ભવની અંદર કાગડીના પેટે જન્મ લેવા પડશે. હવે જિંદગી સુધી બોલવાનું આઈ એમ ડાર્ક એન્ડ આઈ એમ ડર્ટીફુલ. રૂપના અભિમાન. તમારી પાસે ઇન્કમ બહુ છે, રૂપિયા ચિકાર છે, એનું અભિમાન મત કરો. આજે તમારી પાસે કરોડો રૂપિયા છે, આવતીકાલે તમારું પુણ્ય જો લોસમાં હશે, તમે માઇનસમાં આવી જવાના છો. આવતા ભવની વાત છોડો, આજ ભવમાં. સનત કુમારને રૂપનું અભિમાન હતું. સાંભળ્યું છે? 12 ચક્રવર્તીના એક ચક્રવર્તીના સનત કુમાર, અને એના રૂપની અનુમોદના દેવલોકમાં થઈ. ઇન્દ્ર મહારાજાએ કરી અને 2 દેવતાને થયું. ઇન્દ્ર મહારાજા પોસ્ટ ઉપર બેઠા છે એટલે એમને ભલે ના કહેવાય, પણ આપણે પરીક્ષા તો કરવી પડશે ને. 2 દેવ બ્રાહ્મણનું રૂપ લઈને નીચે આવ્યા અને એમણે સવારમાં કીધું કે અમારે સનત કુમારનું મોઢું જોવું છે. ભાઈ, સનત કુમાર હમણાં બાથરૂમમાં ગયા છે, ભલે બાથરૂમમાં, પણ અમારે જોવા જ. પંચું વીંટાળીને સનત કુમાર બાથરૂમમાં જઈ રહ્યા છે ને એ જ વખતે આ બંને ભૂદેવ આવ્યા. દેવ છે, ભૂદેવનું રૂપ લઈને આવ્યા અને સનત કુમારને જોયા, માથું ધુણાવે છે. આ રૂપ ઇન્દ્રએ જે વર્ણન કર્યું એના કરતા કઈ ઘણું ચડ્યું હતું. અદ્ભુત. અને માથું ધુણાવે છે. સનત કુમારના ઈગોને શું મળ્યું? પોષણ. ભાઈ, શું રૂપ જોવા આવ્યા છે? કપડાય નથી ને દાગીનાય નથી, કોઈ મેકઅપે નથી કર્યો. રૂપ જોવું હોય તો આવો રાજસભામાં 9 વાગે. 3 કલાક પછી પાછા એ બંને ભૂદેવના સ્વરૂપમાં પાછા આવ્યા છે. બની ઠનીને સનત કુમાર બેઠા છે સિંહાસન ઉપર, અને જ્યાં દ્રષ્ટિ પડી બંને નજર નીચી નાખી. કેમ? સવારે તો આમ કરતા હતા, અત્યારે સવારનું રૂપ જુદું હતું, અત્યારનું રૂપ જુદું છે. એટલે જ કે તમારા આ શરીરની અંદર અત્યારે 16 મહારોગ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. સાબિતી શું? પ્રૂફ શું? અને એ જ વખતે સનત કુમારે પોતાના મોઢામાં પાન હતું, એ પાનની પિચકારી પીકદાનીની અંદર નાખી, અને જેવી પિચકારી નાખી અંદર ખદબત કીડાઓ સળબડી રહ્યા હતા. અને સનત કુમાર થયો, ઓહો, જે રૂપનું અભિમાન કરતો હતો એ રૂપની આ દશા. સનત કુમાર કોઈ ડોક્ટરની પાસે નથી ગયા, કોઈ વૈદ્યની પાસે નથી ગયા, કોઈ હકીમની પાસે નથી ગયા. ક્યાં ગયા? સનત કુમારને થયું, આ શરીરે મને દગો દીધો છે, નહીં જોઈએ આ શરીરની માયા ઉતારી નાખો. અને સનત કુમારે એટ એ ટાઈમ સંસાર છોડી ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો છે. તમારી ઈગો તમને ડોક્ટર પાસે દોડાવે છે. એક દાગ થાય છે ને, વ્હાઇટ સ્પોટ. હા, આમ પોતે સ્લીવલેસ પહેરતો હોય, હાફ સ્લીવનું ખમીસ પહેરતો હોય, કોઈ દિવસ ફૂલ સ્લીવ જામતું જ ના હોય, પણ વ્હાઇટ સ્પોટ થાય તો શું કરે? આવી જાય કે ના આવી જાય ફૂલબાઈમાં? આ ઈગો, બીજું કાંઈ નથી. હું એટલે અપ ટુ ડેટ, મારા શરીર ઉપર કોઈ ડાઘ ન દેખાવો જોઈએ. ભલા માણસ, એક દિવસ મરી ગયા પછી તારા આખા શરીરને છલાવી નાખવાના છે. અત્યારે એક દાગ થયો છે, એમાં શું કામે આટલો રાગ કરે છે? રૂપના મત છોડો, રૂપિયાના મત છોડો. હું તો જ્યાં જાઉં ત્યાં કમાઈને જ આવું. આ લાભનો મદ છે. કોઈને બુદ્ધિનો મદ હોય. મને પણ જો અહંકાર આવી જાય ને મારા પ્રવચનનો કે મારી બુદ્ધિનો, તો આવતા ભવમાં નહીં, કદાચ આ ભવમાં આકારમાં ઉદયમાં આવે ને, હું નવકાર પણ ભૂલી જાઉં.
2 કલાક તમારી સામે પ્રવચન કરનારને માંગલિક વખતે જે નવકાર બોલવાનો હોય, મારો નવકાર ભૂલા જાય, નમો અરિંતણમ નમો સિદ્ધાણમ, પછી હું એ ફાફા મારું શું આવે? તમને પણ હાસ્યાસ્પદ સ્થિતિમાં હું દેખાવ, અર મારા સરને એક પૂરો નવકાર નથી આવડતો, કારણ કે મારો ઈગો હશે.